ડીસામાં ખેતીની આડમાં ગાંજાનો કાળો બજાર। ડીસાના છત્રાલામાં ગાંજાની ખેતીનો ભાંડાફોડ 236 છોડ સાથે 2 ખેડૂતો ઝડપાયા। ₹19.29 લાખનો મુદ્દામાલ જપ્ત। ડીસા તાલુકાના છત્રાલા ગામે ગાંજાની ગેરકાયદેસર ખેતીનો મોટો ભાંડાફોડ થયો છે। બનાસકાંઠા એસઓજીની ટીમે બાતમીના આધારે 2 અલગ અલગ ખેતરોમાં દરોડા પાડી 236 ગાંજાના છોડ સાથે 2 ખેડૂતોની અટકાયત કરી છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા એસઓજીને છત્રાલા ગામની સીમમાં ગાંજાની ખેતી થતી હોવાની ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે પાલનપુર એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન દરોડા પાડી તપાસ હાથ ધરી હતી। પોલીસે સોલંકી ઈશ્વરજી મોબતાજી ઉંમર 63 વર્ષ રહેવાસી છત્રાલા તાલુકો ડીસાના ખેતરમાં રેડ કરતા પશુઓના ઘાસચારાની આડમાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। પોલીસે ગણતરીના કુલ 109 છોડ મળી આવ્યા હતા, જેનું વજન 16.148 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹8,07,400 હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસે સોલંકી રેવાજી ગોકાજી ઉંમર 44 વર્ષ રહેવાસી છત્રાલા તાલુકો ડીસાના ખેતરમાં દરોડા પાડ્યા હતા। ત્યાં પણ પશુઓના ઘાસચારાની આડમાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા। પોલીસે 127 છોડ ઝડપી પાડ્યા હતા, જેનું વજન 22.436 કિલોગ્રામ, કિંમત ₹11,21,800 હોવાનું સામે આવ્યું। બંને ખેતરમાંથી કુલ 236 ગાંજાના છોડ, કુલ વજન 38 કિલો 584 ગ્રામ અને અંદાજિત કિંમત ₹19,29,200નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ માટે કેસ શિહોરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। ધન્યવાદ।